શિવરામ ટાઈગર અને એમની સામે જે ટીમ છે कैसे नाच के दिखाएगा यूपी वाला ठुमका लगाओ मैया गुप्ता को नाच के दिखाओ महेश गुप्ता स्कोरर શિવરામ ટાઈગર અને મુંડટી વોરિયર્સની વચ્ચે હવે મેચની શરૂઆત થઈ ગઈ છે. પહેલો બોલ અને જોરદાર પ્રહાર. ઓહો, બહેતરીન કેચ બની શકતો હતો. ત્યાં પણ થોડી લાંબી છલાંગ લગાવી હતી અને હાથમાં આવેલો કેચ છૂટી ગયો હતો. બેટ્સમેનને એક જીવનદાન મળ્યું. બહેતરીન એક કડક શોટ આવી ગયો હતો. પહેલા જ બોલમાં એક સારો એવો જીવનદાન કેચ આવ્યો હતો હાથમાં, પણ થોડા વાર માટે એવું લાગી રહ્યું ખુશી હાથમાં આવી ગઈ, ઘર પાસે આવી ગઈ, પણ કેચ છૂટી ગયો. કોશિશ જરૂર કરી હતી એમણે. એવું લાગી ગયું કે તેજ ગતિથી બોલની સામે આવી ગયા. બુલેટ શોટ હતો. એક જીવનદાન અને એક રનથી શરૂઆત કરી. ફરી એકવાર આપેલો બીજો બોલ લઈને આવે છે. બહેતરીન બોલ હતો અને મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી 1 બાઉન્સ 2 બાઉન્સ. ત્યાં સારી એવી ફિલ્ડિંગ અને બહેતરીન એક બે રનથી આ બેટ્સમેન આગળ વધી રહ્યા છે. બંને બેટ્સમેને પોતાનો એક રનથી સ્કોર આગળ વધારીને સ્ટ્રાઇક રોટેટ કરી છે. જોઈએ હવે આ મેચમાં કેટલા રન બને છે. અમે જોયું આ મેચમાં કમસે કમ 50 થી 60 રનની આસપાસનો સ્કોર બની રહ્યો છે, પણ આ મેચ હવે કટોકટીની મેચ છે. ફૂલ ટોસ બોલ હતો અને બેટની ઉપરની કળા લઈને બોલ પોઈન્ટ પર ગયો હતો. ફિલ્ડરે થ્રો કર્યો ત્યાં, પણ એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. નો બોલ. ધન્યવાદ. તો એક જ કેમેરો છે એટલે જોઈએ હવે એમ્પાયરનો શું નિર્ણય આવે છે. એમ્પાયર તો નો બોલ આપ્યો છે, પણ અમારા થર્ડ એમ્પાયર ચેક કરી રહ્યા છે ત્યાં. એમ્પાયર્સનો નિર્ણય આખરી નિર્ણય છે અને આ નો બોલ ફ્રી હિટ હશે. હવે આ બોલ નો બોલ આવ્યો તો હવે ફ્રી હિટ. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ હતો અને બેટની નીચે કળા લઈને બોલ આવ્યો સીધો કાર્પેટના માધ્યમથી સીધો ગ્રાઉન્ડની બારે આવ્યો. ચોકો મળ્યો મોકો અને બહેતરીન ચોકો વાગ્યો ત્યાં. બંને બેટ્સમેનની વચ્ચે, બંને ફિલ્ડરની વચ્ચેથી બોલ નીકળી ગયો. ફક્ત દીર્શક બનીને જોઈ રહ્યા. ધ્રુવ બોલિંગ કરી રહ્યા છે. એક્સપ્રેસ બોલર છે. બેટ્સમેનને પૂરી તરહથી બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા, કે પણ જેમ આવે તેમ રન આવી રહ્યા છે બેટથી. ફરી એકવાર ફૂલ ટોસ બોલ હતો અને કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. લોંગ ઓનની દિશા પર 1 બાઉન્સ સીધી આવી આ બાઉન્ડ્રી. બહેતરીન બાઉન્ડ્રી આવી. એક મિડ ઓફ અંદર હતો બોલ અને લોંગ ઓનની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નતા, એટલે આવી બાઉન્ડ્રી મળ્યો મોકો અને ફરી એકવાર વાગ્યો ચોકો. 2 બોલમાં 2 મોટા ફટકા આવી ગયા અને સ્કોર તેજ ગતિથી આગળ વધીને હવે પહોંચી ગયો છે 12 રન. સારી એવી શરૂઆત બેટ્સમેન દ્વારા. પાર્થ પરમાર અને બંને બેટ્સમેન પાર્થના નામથી બેટિંગ કરી રહ્યા છે. બંને બેટ્સમેનનું નામ પાર્થ, પણ પાર્થ પરમાર અને એમની સામે જે જોડી છે સાથી બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યા છે. ફરી એકવાર મિડલ સ્ટમ્પર બોલ હતો અને કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ ફિલ્ડિંગ. થ્રો આવ્યો પણ એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને અને સારી એવી બેટિંગ થઈ રહી છે. ધ્રુવ ઘણા વર્ષોને એમની પાસે અનુભવ, એક્સપ્રેસ ખેલાડી છે. લગાતાર ઓફ સ્ટમ્પ પર અટેક રાખે છે. બેટ્સમેનને થોડા પરેશાન કરી રહ્યા છે, પણ થોડી ફિલ્ડિંગ જેવી જોઈએ એવી ફિલ્ડિંગ જોવા નથી મળી, કારણ કે
રન આવી રહ્યા છે. ફરી એકવાર હવે ધ્રુવ કોમેન્ટ્રી બોક્સની એન્ડથી દૂર જઈ રહ્યા છે અને રિવર્સ રમવાની કોશિશ અને બેટની પરફેક્ટ મિડલ બોલ આવ્યો અને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. સારી એવી આ બાઉન્ડ્રી આવી મળ્યો મોકો અને ફરી એકવાર વાગ્યો ચોક્કો. બેટ્સમેને જોયું કે ઓફ સ્ટમ્પર બોલ હતો. 17 રન થઈ ગયા છે પહેલી ઓવરની સમાપ્તિ પર. તો મેચ થોડી રોકાયેલી છે અને છેલ્લા બોલ પર એક બાઉન્ડ્રી આવી હતી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 17 રન. સારી એવી શરૂઆત થઈ ગઈ છે. 17 રન બની ગયા છે અને જોઈએ હવે કેટલા રનનો ટાર્ગેટ આપી રહ્યા છે. એક સારી મેચ જોવા મળશે કારણ કે બંને બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યા છે. બંને ટીમ આ મેચ જીતવાની પૂરી કોશિશ કરશે. બોલર માટે આવ્યા છે નવા બોલર નેમ પ્લીઝ. જીગર આવ્યા છે બોલિંગ માટે. જીગરને બોલિંગ માટે આમંત્રિત કર્યા છે. જીગર પરમાર ટીમ માટે એક સારા એવા પરફેક્ટ ક્રિકેટર. બહેતરીન એમની બોડી લેંગ્વેજ અને સારી બોલિંગ હંમેશા પોતાની ટીમ માટે કરે છે. અહીંયા જોઈએ શું કરી શકે છે. ઓફ સ્ટમ્પર બોલ હતો. બેટની નીચેની કળા લઈને બોલ આવ્યો સીધો કાર્પેટના માધ્યમથી લોંગ ઓન અને લોંગ ઓફની વચ્ચે. ફૂટબોલ દ્વારા સારી ફિલ્ડિંગ કરવામાં એક પગથી બોલ અટકાવી દીધો અને પોતાની ટીમ માટે 2 રન બચાવ્યા. એટલે સારી એવી ફિલ્ડિંગ જોવા મળી. બહેતરીન ફિલ્ડિંગ અને 2 રન આવી ગયા. 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 19 રન. આવી જ ફિલ્ડિંગ તમારે કરવી પડશે કારણ કે બેટ્સમેન તો રન બનાવી રહ્યા છે. ફરી એકવાર બહેતરીન બોલિંગ હતી. ઓફ સ્ટમ્પર બોલ હતો. રમવાની કોશિશ હતી મિડલ અને લોંગ ઓફની ઉપરથી પણ બેટ અને બોલનો સામનો ન થઈ શક્યો અને આ ડોટ બોલ. ફરી એકવાર જીગર બહેતરીન પોતાનું જે શાનદાર બોલિંગ પરફોર્મન્સ છે એ અહીંયા જોવા મળી રહ્યું છે. નો બોલ આપો પ્લીઝ. બોલ આવી ગયો છે અને ફરી એકવાર મેચની શરૂઆત. પાર્થ અને પાર્થ પરમારની જોડી 45 રનની સાજેદારી બનાવી છે, ભાગીદારી બનાવી છે, પાર્ટનરશિપ થઈ છે અને સારી એવી પાર્ટનરશિપ બની ગઈ છે કે છે ને રાઈટ ઓવર ધ વિકેટ. બહેતરીન બોલ હતો. ત્યાં ક્રીઝની કોણાનો ઇસ્તેમાલ કરીને હલકી દિશા બતાવી. બોલ ગયો સ્ક્વેર લેગની દિશા પર. ત્યાં ફિલ્ડર બહેતરીન. આ ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 46 રન. કોઈ વિકેટ અહીંયા લેવામાં સફળતા નથી મળી અને હવે આ બંને બેટ્સમેન એક સારા એવા મોટા સ્કોરની તરફ આગળ વધી રહ્યા છે. જોઈએ આપણે 2 મેચમાં જે 46 રન થઈ ગયા, 46 રન આપણે 2 મેચમાં જોયું કે 56 અને 54ની આસપાસનો સ્કોર બન્યો. આ મેચમાં શું સ્કોર 60 અને 70ની આસપાસ જઈ શકે છે. જેવી રીતે આ બંને બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે
એવું લાગી રહ્યું છે કે 65 અને 70ની આસપાસ જરૂર સ્કોર જશે. પણ હવે ફરી એકવાર આવે છે જીગર બોલિંગ માટે. બેટ્સમેન જેવી રીતે બેટિંગ કરી રહ્યા છે, કેપ્ટને એમની પર ભરોસો રાખ્યો કે તમારે હવે આ બેટ્સમેનને રોકવાના છે. સારી એવી પાર્ટનરશિપ થઈ ગઈ છે અહીંયા બંને બેટ્સમેન વચ્ચે. ઓફ સ્ટમ્પથી બોલ હતો, બેટની નીચેની કળા લઈને બહેતરીન ત્યાં ફિલ્ડિંગ, શોર્ટ લેગ પર સારી એવી ફિલ્ડિંગ કરી, દોડીને બોલ કલેક્ટ કર્યો, પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 47 રન 47. જીગર ફરી એકવાર પોતાની બીજી ઓવર લઈને, ટીમની ચોથી ઓવર લઈને બોલિંગ માટે આવી રહ્યા છે. જીગર ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને ઓફ સ્ટમ્પ પરથી ટપ્પો ખાઈને બોલ અંદર આવ્યા, પણ ત્યાં વિકેટ કીપરે થોડી ગડબડ કરી હતી અને ત્યાં જ્યાં એક ડોટ બોલ હતો પણ ખરાબ. જીગર ફરી એકવાર, ઓહો બહેતરીન રિવર્સ સ્વીપ, પણ ત્યાં સુંદર મજાનો કેચ થઈ શકતો હતો. લાંબી છલાંગ લગાવી પણ હાથમાં આવેલો કેચ ત્યાં છૂટી ગયો અને 2 રન માટે દોડી ગયા. બંને બેટ્સમેન સારી એવી બેટિંગ, 3જા રન માટે દોડ લગાવી છે અને 3 રન અહીંયા પૂરા કરી લીધા. બહેતરીન રિવર્સ સ્વીપ રમ્યા હતા, પણ ત્યાં ફિલ્ડર એક ડીપમાં હતા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 51 રન વિધાઉટ વિકેટ, નો લોસ. સારી એવી બેટિંગ અને 51 રનની સાજેદારી. મોટા સ્કોરની તરફ બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. પાર્થ પરમાર અને પાર્થની જોડી. જીગર ફરી એકવાર, ઓહો હવામાં બોલ છે, ખિલાડી નીચે છે. બહેતરીન કેચિંગનું પ્રદર્શન ત્યાં. અહીંયા પાર્ટનરશિપ તૂટી છે અને જીગરને જે મોકો આપ્યો તો કેપ્ટને એની પર ધન્યવાદ ડીજે. તો જીગરને એક મોકો આપ્યો તો કેપ્ટને એમની પર ભરોસો રાખ્યો હતો અને આ ભરોસા પર પૂરી તરહ કાયમ આવ્યા. પણ આપણે ફિલ્ડરની તારીફ કરીશું. એક સારા એવા સિનિયર ખેલાડી છે જેમણે જોયું કે હવામાં બોલ હતો અને બરાબર કહે છે ને કે બાજ પોતાના શિકારની ઉપર નજર રાખે છે, એવી રીતે જ શાયદ મારા ખ્યાલથી એવું લાગ્યું કે ધ્રુવભાઈ છે ત્યાં સિનિયર ખેલાડી, એમણે બાજની નજરની જેમ બોલની ઉપરથી નજર ના હટાવી અને એક સુંદર મજાનો કેચ. પહેલી વિકેટ અહીંયા જોઈ તમે 51 રનના જે સ્કોર પર. હવે છેલ્લો બોલ છે ચોથી ઓવરનો. નવા બેટ્સમેન આવ્યા છે. ફૂલટોસ બોલ હતો અને ફરી એકવાર ઓહો ત્યાં કેચ થઈ શકતો હતો, પણ શાયદ મારા ખ્યાલથી ફિલ્ડર કાંઈ સમજી ના શક્યા અને કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી લાઈનની બિલકુલ કરીબ ત્યાં બાઉન્ડ્રી આવી કાર્પેટના માધ્યમથી અને ગ્રાસમાં આગ લગાવતી ગ્રાઉન્ડની બારે ગઈ બોલ અને આ મળ્યો મોકો અને ફરી એકવાર વાગ્યો ચોકો. બેટ્સમેન શું ધન્યવાદ ડીજે. શિવરામ ટાઈગર ટીમનો સ્કોર 55 રન સુધી પહોંચી ગયો છે 1 વિકેટના નુકસાન પર અને 4 ઓવરની સમાપ્તિ પર. સારી બેટિંગ થઈ રહી છે. એવું લાગી રહ્યું હતું કે એક મોટા સ્કોર તરફ ટીમ બેટ્સમેન આગળ વધી રહી છે, પણ જીગરે જે બેક થ્રુ અપાવરાયું કાબિલે તારી. બીજો પણ કેચ બની શકતો હતો, પણ ફિલ્ડર મારા ખ્યાલથી કાંઈ સમજી ના શક્યા. પહેલાં આગળ જવા દોડી ગયા, પછી લાંબી છલાંગ લગાવી, પણ બોલ તેજ ગતિથી નીકળી ગયો અને સીધો કાર્પેટની માધ્યમથી બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર. 55 રન 1 વિકેટના નુકસાન પર. હવે છેલ્લી ઓવરની આ રમત, પહેલી ઇનિંગ તમે જોઈ રહ્યા છો. નિલેશ પરમાર આવ્યા છે બોલિંગ માટે. એક એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ. ઓહો હવામાં બોલ છે, વિકેટ કીપર ખુદ દોડી ગયા છે ત્યાં, પણ બંને ખેલાડીની વચ્ચે બોલ પડ્યો. કોઈ ખેલાડી મોજૂદ નહોતા અને ડાયરેક્ટ થ્રો લાગી શકતો હતો
સુંદર મજાની આ મેચમાં બધું જોવા મળે છે. કેચ છૂટે છે, થ્રો આવે છે, રનિંગ બિટવીન ધ વિકેટ સારી થઈ રહી છે. આ જ ક્રિકેટ છે. આજે ક્રિકેટ જોવા મળી રહ્યું છે અને બહેતરીન બેટિંગ થઈ રહી છે વિશ્વ અને એની સામે છે પાર્થ. 57 રન, 57 રન, એક વિકેટના નુકસાન પર શિવરામ ટાઈગર ટીમ નો સ્કોર તમે જોઈ રહ્યા છો. સ્કોર બોર્ડ પર તમે જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 સિઝન 1 પહેલું વર્ષ તમે જોઈ રહ્યા છો અને બહેતરીન સિક્સ લાગી ડીપ સ્ક્વેર લેગની દિશા પર સિક્સર આવી અને બહેતરીન સિક્સર તમે જોઈ. કાર્પેટ છેલ્લી ઓવર ચાલી રહી છે અને છેલ્લી ઓવર પર કહે છે ને કે વિરારથી જ્યારે તમે સફર કરો ને હાઈવે પર તો તમારે ગિયર ચેન્જ કરવા પડે અને આવી રીતે અહીંયા ગિયર ચેન્જ કર્યા છે. ફરી એકવાર ડીપ સ્ક્વેર લેગ પર ખેલાડી મોજૂદ છે પણ એક લાંબી છલાંગ લગાવી અને રન રોકવાની કોશિશ કરી હતી પણ આ આવી બાઉન્ડ્રી મળ્યો બોકો અને બહેતરીન વાગ્યો છોકો. વાહ! પાર્થ બેટિંગ કરી રહ્યા છે 39 રન પર અને છેલ્લી ઓવર તમે જોઈ રહ્યા છો એવું લાગી રહ્યું હતું કે રન થોડા રોકાઈ ગયેલા હતા પણ પાર્થે પોતાની ગાડીનું ગિયર ચેન્જ કર્યું અને સ્કોર પહોંચાડી દીધો 67 રન પર. ફરી એકવાર હવાઈ સફર કરીને બોલ ગયો તારામંડલમાં, ગ્રાઉન્ડની બહાર ખૂબ દૂર ગયો, દૂર અને આ આવી મોટી સિક્સર આવી. વાહ! 73. ધન્યવાદ ડીજે. તો 45 રન પર રમી રહ્યા છે પાર્થ અને 73 રન 73 રન થઈ ગયા છે. સારી બેટિંગ કર્યા છે. 2 બોલ બાકી છે. જોઈએ 2 બોલમાં શું 50 રન પૂરા કરશે. પોતાનો વ્યક્તિગત સ્કોર જે આ ટુર્નામેન્ટમાં ઈડર દરજી પ્રીમિયર લીગમાં 50 રન બનાવી શકશે. જોઈએ પાર્થ 2 બોલ છે એમની પાસે પણ નિલેશ કેવી રીતે બોલિંગ કરે છે. આ ઓહો ઓફ સ્ટમ્પર બોલ હતો અને આ વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 74 રન. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય. જોઈએ અહીંયા નિલેશ કેવી રીતે બોલિંગ કરી રહ્યા છે. એમની બોલમાં ઘણા બધા રન આવી ગયા છે. અત્યાર સુધી 19 રન આવ્યા છે. એમણે 19 રન ખર્ચ્યા છે. 2 બોલ બાકી છે. સ્ટ્રાઇક એમણે બોલિંગ ક્રમાંક પર જે છે હવે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે પણ પાર્થ બેટિંગ કરી રહ્યા છે 45 રન પર. 50 રન પૂરા કરશે કે નહીં જોઈએ આપણે. પાર્થ પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. એમને હવે બોલ છે ને ફૂટબોલની જેવો દેખાઈ રહ્યો છે. ઓહો ક્રિકેટમાં આવી રીતે જોવા મળે છે પણ હવે જોઈએ કારણ કે આ છે ને જે બેટમાં કે ને જ્યારે લોહા ગરમ હોય ને ત્યારે જ હથોડો મારવાની જરૂર હોય છે. એવી જ રીતે અત્યારે પાર્થની જે બેટિંગ છે ને એ સુંદર મજાની બેટ એટલે રન ઉગળી રહી છે બેટથી પણ નિલેશ જે પોતાની કરામતથી જે બેટ્સમેનનું મનોબળ અહીંયા ધીમું પાડી રહ્યા છે. આ એક ક્રિકેટની એક રણનીતિ હોય છે પણ આપણે મેચની શરૂઆત કરવાની છે કારણ કે હવે આપણી પાછું સમય નથી. આની પછીની હજી 2 મેચ રમવાની બાકી છે. શિવરામ ટાઈગર અને મુડેટી વોરિયર્સની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. થોડી રોકાયેલી મેચ છે. ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 તમે જોઈ રહ્યા છો. ઉપસ્થિત તમામ ક્રિકેટર તમામ પ્રેક્ષક અહીંયા ઉપસ્થિત મહેમાન બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને યુટ્યુબના માધ્યમથી જે ઘરે બેસીને આ મેચ જોઈ રહ્યા છે માણી રહ્યા છે જે ગ્રાઉન્ડ સુધી નથી પહોંચી શક્યા એમનું પણ આપણે કોમેન્ટ્રીના માધ્યમથી એમનું હાર્દિક સ્વાગત કરીએ. તમારો કિંમતી સમય આપ્યો તમે ગ્રાઉન્ડમાં અને કિંમતી સમય તમે ઘરે બેસીને આ ઈડર દરજી પ્રીમિયર લીગ તમે ઘરે બેસીને મેચ જોઈ રહ્યા છો. બધા પ્રેક્ષકનું બધાનું હાર્દિક સ્વાગત. ધન્યવાદ.
અને બહેતરીન તમે જોઈ રહ્યા છો વિરારનું આ પટાગણ અને વિરાર એન્ડમાં બિલકુલ છેલ્લા છેડા પર આ ગ્રાઉન્ડ છે. એક તરફ પહાડીમાંથી જે પહાડ છે પહાડમાંથી જે ઠંડી ઠંડી હવા આવે ગરમીના મોસમમાં સાંજના સમયમાં ઠંડી ઠંડી હવા આવી રહી છે અને એક તરફ જોઈએ તો આપણે જીવદાની માતાનો મોટો ડુંગર છે. બધી ટીમના કેપ્ટનને વિનંતી છે કે પ્લીઝ જે આ બંને નાના બચ્ચાઓ જે નાના ભૂલકાઓ મેદાનમાં જાય છે ને એમને રોક્યા રાખે પ્લીઝ. કેપ્ટન ફક્ત મેદાનમાં એન્ટ્રી કરે અને જે કમિટી મેમ્બરો એ જ ફક્ત ડિસ્કશન કરી શકે પણ નાના ભૂલકાઓને વિનંતી છે કે આપણે મેદાનમાં ના આવવાનું. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 74 રન અને હજી પણ 2 બોલ બાકી છે. 45 રન પર રમી રહ્યા છે જીગર. શું 50નો આંકડો પાર કરશે? 50 રન બનાવી શકે છે. જોઈએ એમની પાસે પૂરી ક્ષમતા છે પણ 50 રન બનાવવા માટે તમારે 2 બોલનો સામનો કરવો પડશે અને 2 બોલો ફેંકશે નિલેશ. ઓહો ફૂલ ટોસ બોલ અને મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં બોલ ગયો. કાર્પેટના માધ્યમથી વન બાઉન્સ. સુંદર મજાની ફિલ્ડિંગ બાઉન્ડ્રી લાઈનની બિલકુલ કરેબથી બોલને રોકી લીધો. થ્રો કર્યો પણ 2 રનથી રોકી ના શક્યા અને 76 રન 74 રન થઈ ગયા છે અને જીગરનો પાર્થનો વ્યક્તિગત સ્કોર 47 રન. શું હાફ સેન્ચુરી જોવા મળશે આપણને પાર્થની બેટથી? શિવરામ ટાઈગરના સુંદર મજાના બહેતરીન બેટ્સમેન છે. ઓ હવામાં બોલ છે, ખિલાડી નીચે છે અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને 50 રનથી 3 રન દૂર રહ્યા અને છેલ્લા બોલ પર કેચ આપીને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા પણ સુંદર મજાની એમની બોલિંગ અને જોરદાર તાલી. અને સુંદર મજાની આ બેટિંગ કરી પાર્થે. બહુ જ બહેતરીન બેટિંગ જોવા મળી એમની બેટથી. આવનારી 50 રન બનાવવામાં એમણે જે કોશિશ કરી અને સારી એવી ટીમનો સ્કોર પહોંચાડી દો 74 રન. હવે મેચ જીતવા માટે મુંડેટી વોરિયર્સ ટીમને 77 રનનો ટાર્ગેટ છે એમની સામે. પણ આપણે તારીફ કરીશું અહીંયા બધા બોલરની અને ફિલ્ડરની જેમણે એક મોટા સ્કોર તરફ ટીમ જઈ રહી હતી એમને રોકી શક્યા અને ધ્રુવભાઈની આપણે તારીફ કરીશું. 2 કેચ એમણે સારા કેચ લીધા અને આ કેચ લેવાની જરૂર હતી. અને શિવરામ ટાઈગરના જે બેટ્સમેન હતા બંને પાર્થ પરમાર અને એમની સામે પાર્થ હતા એમણે સારી બેટિંગ કરી. બહેતરીન બેટિંગનો નજારો તમે જોયો પહેલી ઇનિંગમાં પહેલી પારીમાં. હવે 5 ઓવરની મેચમાં સેકન્ડ પારીમાં બીજી પારી જે શરૂઆત થશે ત્યારે 77 રન તમારે બનાવવાના છે મુંડેટી વોરિયર્સ ટીમને આ મેચ જીતવા માટે. જોઈએ કેવી રીતે બેટિંગ કરે છે એના પ્રમુખ જે ઓપનર બેટ્સમેન, મિડલ ઓર્ડર બેટ્સમેન અને સાથી બેટ્સમેન કેવી રીતે બેટિંગ કરે છે. 2 મિનિટનો બ્રેક. ફરી એકવાર આપણે મળીશું. ધન્યવાદ. તો હવે એક ટીમ મિટિંગ થઈ રહી છે અને 77 રનનો ટાર્ગેટ છે એમની સામે. જોઈએ આપણે 77 રન કેવી રીતે પાર કરશે.
મોટો સ્કોર બન્યો છે અહીંયા. સારી એવી બેટિંગ તમે જોઈ, પાર્થે જે બેટિંગ કરી, બહેતરીન બેટિંગનો નજારો તમે જોયો છે. હવે બીજી પારીની થોડી જ વારમાં શરૂઆત થઈ રહી છે. ઓપનર બેટ્સમેન આવી ગયા છે અને ફરી એકવાર હવે બીજી ઇનિંગની શરૂઆત થશે. ધન્યવાદ પ્રિયંકભાઈ, ધન્યવાદ. ને બહેતરીન હવે નવા બેટ્સમેન આવ્યા છે, બીટર બંને બેટ્સમેન. મેચની શરૂઆત કરો પ્લીઝ, સમય આપણી પાસે નથી હવે. मीर भाई आपका सिर्फ मिहिर है या मिहिर दिनेश चौहान? क्या नाम है आपका? મિહિર પરમાર બોલિંગ માટે આવી ગયા છે અને વ્હાઇટ બોલનો ઇશારો આવે એમ્પાયરનો અમારી તરફ. બેટિંગ માટે આવ્યા છે જીગર પરમાર અને મિતેશ દરજી. તો મારા સાથી સ્કોરર મહેશ ગુપ્તા સર સારો એવો સ્કોરિંગ ક્રિક હીરોઝ પર સ્કોરિંગ કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કેમેરામેન હવામાં બોલ છે. ઓહો હો હો, બહેતરીન કેચ અને આ એક મોટી માછલી જાળમાં ફસાઈ છે. કે છે ને કે જ્યારે તમે સમુદ્ર પટ્ટા પર તમે જાઓ ને તો તો એક 2 રનના નિજી સ્કોર પર પહેલી વિકેટ આવી ગઈ છે અને બેટ્સમેન પરત ફરી રહ્યા છે. એક મોટા સ્કોરની તરફ આગળ વધવા માટે બંને બેટ્સમેન આવી ગયા હતા. ઓફ સ્ટમ્પર બોલ હતો અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ડેલ્ટા વોરિયર્સ અને ડાયમંડ સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે પ્લીઝ આવે જલ્દીથી જલ્દી.
નેક્સ્ટ મેચ એમની હશે બંને ટીમની વચ્ચે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. ફરી એકવાર ડેલ્ટા વોરિયર્સ અને ડાયમંડ સ્ટ્રાઇકર્સ બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. કારણ કે હવે સમય ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે અને હવે સૂર્યનારાયણ ભગવાન આપણું સ્વાગત કરી રહ્યા છે. બહેતરીન બોલિંગનો નજારો. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થઈ શક્યો. અને આ ડોટ બોલ બહેતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો મિહિર દ્વારા. ફરી એકવાર એ જ ટપ્પો, એ જ એંગલ અને બહેતરીન એક જોરદાર અપીલ હતી, પણ આત્મવિશ્વાસની કમી જોવા મળી અને એમ્પાયર પર કોઈ દબાવ નહીં. કોશિશ હતી અહીંયા વિકેટ લેવાની, પણ બહેતરીન બોલિંગનો નજારો તમે જોઈ રહ્યા છો. 5 ઓવરની મેચ છે અને 77 રનનો ટાર્ગેટ છે તમારી સામે. તમારે જ્યારે મેચ આ જીતવાની છે તો પહેલા સફર કરવો પડશે તમને. બહેતરીન અને ત્યાં સુંદર મજાનો કેચ, બહેતરીન કેચ. ઓહો હો, શોર્ટ મિડ વિકેટ પર સુંદર મજાનો કેચ, સર્કલમાં ઘેરામાં ફસાઈ ગયા અને એવું લાગ્યું કે ધ્રુવભાઈ શાયદ કાંઈ સમજી ના શક્યા. તેજ ગતિથી શોટ રમવાની કોશિશ, પણ બેટ અને બોલનો ઠીકથી સામનો ના થઈ શક્યો. અને કહે છે ને કે બોલ થોડો ધીમો આવ્યો, બેટ તેજ ગતિથી નીકળી હતી, પણ ફિલ્ડરની આપણે તારીફ કરીશું. શોર્ટ મિડ વિકેટ પર જે ફિલ્ડર ઊભા હતા ને બિલકુલ તૈનાત હતા એમની જગા પર અને સુંદર મજાનો કેચ ત્યાં લીધો. અને આ બીજી વિકેટ તમે જો 4 રનના નિજી સ્કોર પર. બહેતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો, બહેતરીન ફિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો. 77 રનના ટાર્ગેટ સામે તમારે પહેલાં જીવદાનીનો પહાડ સર કરવાનો છે, પછી તમારે ગિરનારનો પહાડ સર કરીને પછી માઉન્ટ એવરેસ્ટ પર તમારે પહોંચીને પોતાની ટીમનો જે તિરંગો ઝંડો હોય ને એ ત્યાં લહેરાવો. એના માટે તમારે મહેનત કરવી પડશે. આ મહેનત જોઈએ. 2 વિકેટ પડી ગઈ છે. ત્રીજી વિકેટ માટે બેટની નીચેની કળા લઈને બોલ ગયો ડીપ સ્ક્વેર લેગ અને મિડ વિકેટના ક્ષેત્રમાં ફિલ્ડર મોજૂદ છે ત્યાં. 1 રનથી રોકી ના શક્યા. એમને ખબર છે કે આપણે ખતરો નથી લેવાનો, આપણે રનઆઉટના રૂપમાં વિકેટ નથી ગુમાવવાની, કારણ કે 2 ચોટીના બેટ્સમેન છે ને વિકેટ કોઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. ત્રીજી વિકેટ માટે એક સાજેદારી બનાવવાની છે. સાજેદારી બનાવવા માટે તમારે પહેલાં મેદાનની જરૂર હશે, પિલ્લર તૈયાર કરવો પડશે, પછી તમારે બિલ્ડિંગ તૈયાર કરવી પડશે, એક મોટો ટાવર. બહેતરીન બોલિંગ ઓફ સ્ટમ્પ અટેક અને એક જ ટપ્પો, એક જ શૈલીથી બોલિંગ, એક જ એંગલથી બંને તરફ બોલ ફરાવી રહ્યા છે. અને 1 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર 5 રન. સુંદર મજાની આ બોલિંગ જોઈએ આપણે મિહિરના દસ્તાનોથી બોલિંગ તમે જોઈ અને બહેતરીન મેચ તમે જોઈ રહ્યા છો. 77 રન, 77 રનનો જે ટાર્ગેટ છે એમની સામે ક્યાંક ટીમ છે ને થોડી મારા ખ્યાલથી એવું લાગી રહ્યું પાછળ ચાલી રહી છે, કારણ કે એક દબાવ આવી ગયો છે એમની પાસે. હવે એવું લાગી રહ્યું છે કે ત્રીજા વિકેટ માટે એક બેટ્સમેને એક લાંબી પારી રમવી પડશે. ડેલ્ટા વોરિયર્સ અને ડાયમંડ સ્ટ્રાઇકર્સની વચ્ચે નેક્સ્ટ મેચ છે. બંને ટીમના કેપ્ટનને ડેલ્ટા વોરિયર્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ડાયમંડ સ્ટ્રાઇકર્સની ટીમને બેટિંગ કરવાની છે. તો આની પછીની નેક્સ્ટ મેચ બોલર માટે નવા બોલર નેમ પ્લીઝ. વિશ્વ આવ્યા છે બોલિંગ માટે. વિશ્વ આવ્યા છે, નાની ઉંમરના ખેલાડી છે, ઉભરતા સિતારા, પણ ઓફ સ્ટમ્પ પર ઓહો બહેતરીન બોલિંગ. એક્સપિરિયન્સ ખેલાડી, એમને નાની ઉંમરથી ક્રિકેટમાં ઘણો બધો શોખ છે અને નાની ઉંમરમાં આવી મોટી ટુર્નામેન્ટમાં સારી એવી બોલિંગ કરવી અને કેપ્ટનનો ભરોસો અહીંયા પ્રાપ્ત કરવો એ કાબિલી તારીફ છે. અને વિશ્વ કોમેન્ટ્રી બોક્સને એન્ડથી દૂર જઈ રહ્યા છે. રાઇટ ઓફ ધ વિકેટ. ઓહો, અહીંયા દિશાથી અલગ બોલિંગ, ઓફ સ્ટમ્પની ઘણો બધો દૂર બોલ હતો અને વાઇડ બોલ આવી ગયો. હવે એવું લાગી રહ્યું છે કે વિકેટ કીપરે એમને થોડું એક મંત્ર આપ્યું છે કે આપણે બેટ્સમેનને જકડી રાખવાના છે, આપણે બેટ્સમેનને બેટની કળા ખોલવાનો મોકો નથી આપવાનો. જેવી રીતે પાર્થ રમ્યા હતા ને એવી રીતે એક મોટી પારી રમવી પડશે આ બેટ્સમેનને. ઓમ અને મિતેશની જોડી છે અને આ બહેતરીન કેચિંગનો પ્રદર્શન. બેટની નીબમાં
કટ થઈને બોલ વિકેટ કીપરે કોઈ ગલતી નહીં કરી અને ત્યાં કેચના રૂપમાં ઝડપાઈ ગયા. ત્રીજી વિકેટ અહીંયા આવી ગઈ છે. 6 રન. બહેતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો. જે બોલરને મોકો મળે છે ને એ સફળતા પ્રાપ્ત કરે છે. કેપ્ટનની જે ભૂમિકા છે ને એ સારી ભૂમિકા છે બોલરને ચોઈસ કરવામાં. સારી એવી બોલિંગ તમે જોઈ રહ્યા છો. ઓમ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. નવા બેટ્સમેન આવ્યા છે. કાંતિ આવ્યા છે, કાર્તિક આવ્યા છે. કાર્તિક અને હવે કાર્તિક સામનો કરશે વિશ્વની બોલનો. વિશ્વ જે છે એણે આ મેચમાં પૂરી છાપ છોડી છે. એણે તમે જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 સિઝન પહેલું તમે જોઈ રહ્યા છો. પહેલું વર્ષ, પહેલું પર્વ અને બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ નારંગી વિસ્તાર વિરારમાં છેલ્લે છેડે આ ગ્રાઉન્ડ છે અને બેટ્સમેનો માટે તો સ્વર્ગ છે આ ગ્રાઉન્ડ. ઓફ સ્ટમ્પ પર બોલ ટપ્પો ખાઈને થોડો ઉછળ્યો હતો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને બોલ ડોટ થયો. ફરી એકવાર વિશ્વ, ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો પણ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. એમ્પાયરે પોતાની બંને બાહે ફેલાવીને અમને ઇશારો કર્યો વ્હાઇટ બોલ. કાર્તિક અને મિતેશ દરજીની જોડી છે બેટિંગ અને વિશ્વ દરજી બોલિંગ કરી રહ્યા છે. વિશ્વ ફરી એકવાર હવે વિકેટ કીપર ફરી એકવાર થોડો દિશાહીન બોલિંગ હતી. ટપ્પો ગલત દિશા પર હતો. ઓફ સ્ટમ્પની બિલકુલ બહાર બોલ અને વધારે બહાર આવ્યો એટલે આ વાઇડ બોલ આવ્યો. એમ્પાયરનો ઇશારો આંતરિક રનના રૂપમાં, એક્સ્ટ્રા રનના રૂપમાં સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 8 રન પર 3 ચોટીના બેટ્સમેન વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. મુડેટી વોરિયર્સ ટીમના બેટ્સમેન. ફરી એકવાર એ જ અંદાજમાં બોલ હતો. ત્યાં પોઈન્ટની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ હતી. રવિભાઈનો મોબાઈલ કોઈની પાસે કોઈ લઈ ગયા હોય તો પ્લીઝ અહીંયા આપી જાય. રવિભાઈનો મોબાઈલ ક્યાં મુકાઈ ગયો છે કે કોઈની પાસે અગર આવી ગયો તો પ્લીઝ કોમેન્ટ્રી બોક્સ પાસે જમા કરે પ્લીઝ. વિશ્વ ફરી એકવાર રવિભાઈનો મોબાઈલ ક્યાંય મુકાઈ ગયો છે. પ્લીઝ જેને પણ મળ્યો હોય તો આપણે કોમેન્ટ્રી બોક્સ પાસે જમા કરી દે. રવિભાઈ પોતે અહીંયા ઉપસ્થિત છે. વિશ્વ ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર, રાઈટ આર્મ ઓફ ધ વિકેટ, દૂર વાલે શોર પર. ઓહો ઓફ સ્ટમ્પ પર દિશાહીન ગેંદબાજી, દિશાહીન બોલિંગ કહેવાય છે ને. ખરાબ બોલિંગ અહીંયા જોવા મળે છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયા 11 રન 3 વિકેટના નુકસાન પર. હજી પણ તમારે મોટો પહાડ સર કરવાનો છે. એક બેટ્સમેનને એક લાંબી પારી રમવાની છે. જેવી રીતે પાર્થે બેટિંગ કરી હતી એવી જ બેટિંગ આપણે કરવાની છે. પણ કોણ કરશે? ઓહો બહેતરીન કેચ, બહેતરીન કેચ. અહીંયા સુંદર મજાની કેચ. કહેશે ને કે હેન્સી ક્રોનેસ અને પોતાના ઇન્ટરવ્યુમાં કીધેલું હતું કેચીસ વિન ધ મેચીસ. તમે કેચ તમારે લપકવાના છે એ જ રીતે. અને આ દબાવ ધન્યવાદ ડીજે. બેટ્સમેન નેમ પ્લીઝ. નીરવ આવ્યા છે. નીરવ અને મુડેટી વોરિયર્સ ટીમ હવે થોડી લડખડાઈ ગઈ છે. પીછડી રહી છે કે છે ને, કારણ કે બેટ્સમેન, બોલર અને ફિલ્ડરનું જે તાલમેલ છે ને એ અહીંયા 100% 100% જોવા મળી રહ્યું છે. 11 રનના નિજી સ્કોર પર 4 પ્રમુખ બેટ્સમેન જે છે એ પવેલિયન તરફ પરત ફરી ગયા છે.
ઓહો હવામાં બોલ અને હવાએ સફર કરીને બોલ ગયો તો સિક્સર સિક્સર સિક્સર. તારામંડલમાં બોલ ગયો તો ફક્ત દર્શક બનીને રહી ગયા અને સ્કોર આગળ વધીને 6 ને બદલે 17 રન. ધન્યવાદ ડીજે. બોલર માટે આવ્યા છે નિક્કી. બહેતરીન બોલિંગ હતો. મિડલ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ થોડો ઉછળ્યો હતો. ત્યાં રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થઈ શક્યો અને આવ્યો ડોટ બોલ. નિક્કી દરજી બોલિંગ માટે તૈયાર. ફરી એકવાર. ઓહો બહેતરીન બોલિંગ બિલકુલ ટપ્પો સટીક નિશાના પર. સટીક નિશાના પર. OnePlus મોબાઈલ છે અને બ્રાઉન કલરનું કવર છે એમને મોબાઈલમાં. કોઈ જેને મળ્યો હોય તો પ્લીઝ અહીંયા જમા કરી દે. ગલતીથી અગર કોઈની પાસે આવી ગયો તો પ્લીઝ વિનંતી છે કે મોબાઈલ આ જમા કરે. રવિભાઈ જે આ ટુર્નામેન્ટના મેન કમિટી મેમ્બર છે એમનો ફોન છે અને ઇમ્પોર્ટેડ ફોન છે. પ્લીઝ કોઈની પાસે અગર ગલતીથી પણ આવી ગયો હોય તો પ્લીઝ જમા કરો અહીંયા. OnePlus ફોન છે, એમાં બ્રાઉન કલરનું કવર લગાડેલું છે. વિનંતી કરવામાં આવે છે કે પ્લીઝ જે કોઈ પાસે આવી ગયો હોય અથવા કોઈને મળ્યો હોય તો પ્લીઝ જમા કરે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 23 રન, 4 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે. નિક્કી દરજી બોલિંગ કર્યા છે છેલ્લા બોલ માટે. ઓહો ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો. ડીપ સ્ક્વેર લેગ અને ફાઇન લેગની ઉપરથી બોલ ગયો. સિક્સર. તારામંડલમાં બોલ ગયો તો ખેલાડી હતા ફક્ત દર્શક બનીને રહી ગયા અને આ આવી મોટી સિક્સર. ધન્યવાદ ડીજે. બહેતરીન સિક્સર આવી અને સિક્સરની બદૌલતથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 4 વિકેટના નુકસાન પર. 29 રન અને હવે 12 બોલમાં 48 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. હજી પણ મેચ પૂરી નથી થઈ કારણ કે આ જે ગ્રાઉન્ડ છે ને નારંગી વિરારનું છેલ્લા છેડા પર જે ગ્રાઉન્ડ છે બેટ્સમેનો માટે સ્વર્ગ છે. તમારે ધ્યેયથી બેટિંગ કરવી પડશે. તમારે સોચી સમજી રણનીતિ બનાવવી પડશે અહીંયા. બહેતરીન શોટ અને હવામાં બોલ છે. ખેલાડી નીચે છે અને બિલકુલ જગા પર ઉભા રહીને કેચ લઈ લીધો. અહીંયા વિકેટ કોહલીને પવેલિંગની તરફ લોટી રહ્યા છે નીરવ. ઓગણત્રીસ રનના ધન્યવાદ ડીજે. 29 રનના નિજી સ્કોર પર 5 વિકેટ અહીંયા ગુમાવી દીધી છે મુંડેટી વોરિયર્સ ટીમે અને નવા બેટ્સમેન હવે આવ્યા છે. ધ્રુવ એક્સપ્રેસ ખેલાડી છે જેમણે 2 સુંદર મજાના કેચ લપક્યા હતા. હવે બેટિંગ માટે એક મોટી જિમ્મેદારી આવી છે. જ્યારે 5મા અને 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે આવે ને તો હાર્ડ હિટર બેટ્સમેન આવે છે જે આપણે જોઈએ છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા એવા બેટ્સમેન છે, પણ એવા હાર્દિક પંડ્યા એક સારા એવા હિટર બેટ્સમેન છે. એના જ રૂપમાં હવે અહીંયા બેટિંગ કરવા માટે આવ્યા છે ધ્રુવ. પોતાની ટીમ માટે બેટની નીચેની કળા લઈને બોલ ગયો. ફર્સ્ટ અને સેકન્ડ સ્લીપની દિશા પર ગલ્લીની દિશા પર બોલ ગયો હતો. સુંદર મજાની ફિલ્ડિંગ કરી પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો 30 રન, 5 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અને હજી પણ આ મેચ જીતવા માટે ઘણા બધા રનની આવશ્યકતા છે. 10 બોલમાં 47 રન. 10 બોલમાં 47 રનની આવશ્યકતા છે. તમારે 4-5 એ મોટા ફટકા લગાવવા પડશે તો તમે મેચમાં જરૂર આવી શકશો. પણ એ કોણ લગાવશે? કોની જિમ્મેદારી છે અહીંયા જોઈએ આપણે. ઓહો સુંદર મજાની બોલિંગ હતી. ઓફ સ્ટમ્પર બોલ હતો, થોડો ધીમો રહ્યો, નીચે રહ્યો અને આ ડોટ બોલ આવ્યો. હવે અહીંયા એક બોલ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એક બોલ કિંમતી થઈ ગયો છે હવે કારણ કે 47 રન બનાવવાના છે 9 બોલમાં. ઓહો બહેતરીન બોલિંગ હતી. ટપ્પો ખાઈને બોલ અંદર તરફ આવ્યો. રમવાની કોશિશ હતી
પણ બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા. તેજ ગતિથી બોલ આવ્યો હતો અને આ ડોટ બોલ આવ્યો. રનની ગુંજાઈશને આ સમાપ્ત કરી, ખારીજ કરી. અને વિશ્વ ધ્રુવ પર મિહિર બોલિંગ કરી રહ્યા છે. મિહિર તેજ ગતિના બોલર છે, એક્સપ્રેસ ખેલાડી છે. બહેતરીન ઓફ નંબર બોલ હતો અને એમ્પાયરનો ઇશારો આવ્યો. વ્હાઇટ બોલ, વ્હાઇટ અંતરિક રન. બહેતરીન ડ્રાઈવ લગાવ્યું ત્યાં કાર્પેટના માધ્યમથી સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ હતી પણ કાંઈ સમજી ના શક્યા. એવું લાગી ગયું કે બેટ્સમેન ફિલ્ડર થોડા આગળ નીકળી ગયા હતા અને આવી બાઉન્ડ્રી બહેતરીન. હવામાં બોલ અને બોલ દૂર ગયો, ખૂબ જ દૂર ગયો અને હવાઈ સફર કરીને છેલ્લા બોલે આ સિક્સર આવી. બહેતરીન સિક્સર આવી. સિક્સરના બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 41 રન અને 4 ઓવરની સમાપ્તિ પર હવે છેલ્લી ઓવર છે. છ બોલમાં મેચ જીતવા માટે 6 બોલ 36 રન. જોઈએ હવે સર ગેરી સોબર્સ, સર રવિ શાસ્ત્રી, હર્ષલ ગિબ્સ કોણ બની શકે છે. 6 બોલ અને 6 સિક્સર. ધ્રુવભાઈ સિનિયર ખેલાડી 6 બોલ અને 6 સિક્સર લગાવવાની છે આ મેચ જીતવા માટે. 6 બોલમાં 36 રનની આવશ્યકતા. પેલો બોલ આવ્યો ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રનથી રોકી ના શક્યા અને બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ. પણ મેચ હવે થોડી દૂર જઈ રહી છે પણ આપણે તારીફ કરીશું અહીંયા શિવરામ ટાઈગર્સની બેટિંગ અને બોલિંગની. બહેતરીન બેટિંગ બોલિંગ જોઈ. ફરી એકવાર ઉછળતો બોલ હતો અને બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા. રમવાની કોશિશ હતી પણ બેટ અને બોલનો કોઈ દૂરથી સામનો ના થઈ શક્યો. એમ્પાયરનો ઇશારો. वाईटचा बघ दादा रिव्ह्यू बघ वाईटचा. તો બહેતરીન एम्पायर सर आपसे विनती है कि आपका डिसीजन आप वहीं डिसीजन दीजिए क्योंकि बाहर यहाँ पर रिव्यू का सिस्टम शायद नहीं है. एक ही कैमरा है इसके लिए तो आप ही डिसीजन जो भी रहेगा आपका डिसीजन फाइनल होगा. एक निर्णय है. तो एम्पायर डॉट बॉल. धन्यवाद. બહેતરીન ડ્રાઈવ ડીપ સ્ક્વેર લેગની દિશા પર 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 43. 5 વિકેટના નુકસાન પર. 2 બોલ હવે બાકી છે મેચ જીતવા માટે. બે બોલ બાકી છે આ મેચ માટે અને ઘણા રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. જોઈએ હવે શું કરે છે 2 બોલમાં બંને બેટ્સમેન. ડીપ મિડ વિકેટ પર કોઈ ખેલાડી મોજૂદ નથી. દૂર હતા પણ 1 બાઉન્સ 2 બાઉન્સ સીધી બાઉન્ડ્રી આવી અને 47 રન થઈ ગયા છે. મેચ હવે થોડી લાંબી થઈ રહી છે. છેલ્લો બોલ બાકી છે. 5 ઓવરની આ મેચ હતી પણ સારી બેટિંગ કરી આપણે જોઈએ. પાર્થ જેમણે 47 રનની પારી રમ્યા અને બધે બોલરે સારી બોલિંગ કરી. 77 છેલ્લો બોલ, લાસ્ટ બોલ. दो बॉल बाकी. अच्छा 2 बॉल बाकी.
2 બોલ બાકી છે. ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ, બાઉન્ડ્રી લાઇન પર છલાંગ લગાવીને બોલને રોકી દીધો, પણ 1 રનથી રોકી ના શક્યા અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 48 રન, 5 વિકેટના નુકસાન પર 48 રન થઈ ગયા છે. અને હવે છેલ્લો બોલ બાકી છે અને 1 બોલ અને 29 રનની આવશ્યકતા છે. એટલે આ મેચ હવે ઔપચારિકતા પર પહોંચી ગઈ છે. છેલ્લા બોલ બહેતરીન બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો, વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ મેચ શિવરામ ટાઇગર્સ ટીમે આ મેચ જીતી લીધી 29 રનથી. બહેતરીન મેન ઓફ ધ મેચના રૂપમાં પાર્થ દરજી, જેમણે 18 બોલમાં 47 રન બનાવ્યા હતા, 4 સિક્સર અને 2 બાઉન્ડ્રી. બહેતરીન એમણે બેટિંગ કરી અને પોતાની ટીમ માટે જે એક સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યા,